જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જોવું તો આત્મા પકડાય એવો છે. એકદમ આવ્યું અંદર ધ્યાન. કર્મનો નિમિત્તની ચેતરામણ ભવિષ્યની વાત. હવે આત્મા જે વસ્તુ છે એ જ્ઞાન સ્વભાવ કાયમી અસલી સ્વરૂપે એ છે. એ જ્ઞાનને સૂક્ષ્મ ધીરું કરીને એટલે વર્તમાન દશામાં ધીરજથી સૂક્ષ્મતાથી અંદર જો વસ્તુ છે એ તો વસ્તુ છે, એને ધીરજથી સૂક્ષ્મતાથી અંદરમાં જો તો તને પકડાશે આત્મા. આ વાત છે. ધીરજથી ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો. ધીરું કરવાનો અર્થ જ એ છે કે સૂક્ષ્મ ઉપયોગ થાય. જે પર તરફથી વળી ને પોતાના તરફમાં જાય એને અહીંયા ધીરજથી સૂક્ષ્મતાથી જ્ઞાનને કરતા આત્મા પકડાયો છે. આ તો મુદ્દાની રકમની વાત છે. આત્મા જણાય એવો છે એમ પકડાય. ધીરજથી જ્ઞાનને ધીરું કરીને શાંતિ 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 એને સૂક્ષ્મતાથી આત્મા પકડાયું છે. આ એનો ઉપાય છે. કોઈ કંઈક કરવું ક્રિયા સ્વભાવના ના એ કોઈ સાધન નથી. એ ઉપાયમાં એ નથી. પરની તો અપેક્ષા વિના પોતાનો પ્રભુ પૂર્ણ સ્વરૂપ તે ધીરું છે એટલે શાશ્વત છે. અને અહીં ધીરું છે એટલે વર્તમાન પર્યાયમાં તે હું જરી ધીરું કરવું એમ. શું કીધું? વસ્તુ છે એ ધીરું છે. ધીરું છે એટલે શાશ્વત છે. કળશમાં આવેશની ત્રણ બોલાવે છે. શાંત 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 નિર્વિકલ્પ શાંતિનું સ્વરૂપ એ પોતે ધીરું છે, શાશ્વત છે. તેને વર્તમાન દશામાં ધીરું કરીને શાશ્વત તરફ વળે એ રીતે કરીને સૂક્ષ્મતાથી અંદર જોતો આત્મા અંદર જોતો ધીરું કરીને પર્યાયમાં છે. અનિત્ય એવા પુણ્યપાપના ભાવની અપેક્ષા છોડી દઈ અને જે ધીરું શાશ્વત શાંત છે તેને નમૂનામાં ધીરું શાંત કરીને સૂક્ષ્મતાથી પકડાયો છે. આવી વાત હવે એમાં આગમથી શું ભાવથી થાય ને
એ બાપુ એ બધી વાતો એ તો નિમિત્ત હોય કે હું ત્યાં સાધક થયો છે એને નિમિત્ત પણ એનો કેવો વિકલ્પ હોય એનું જ્ઞાન કરાયું છે. આગમમાં જાતમાં પણ કહ્યું છે 85 કાયની 172 ગાથામાં બિન સાધન. હા, કઈ આગમમાં જ કહ્યું છે, અધ્યાત્મમાં કહ્યું છે. એની કહેવાની કઈ અપેક્ષા છે? હા, એનું સ્વરૂપ છે તેવું અંતર નિશ્ચય શાંતિથી ધીરું કરીને સૂક્ષ્મતાથી પકડે એ વખતે વિકલ્પ હોય પહેલો કે થયા વખતે પણ વિકલ્પ અબુદ્ધિપૂર્વક અંદર હોય એનું જ્ઞાન કરાવવા એને સાધન કહ્યું છે નહીં એને સાધન કહ્યું છે. આવી વાત છે નહીં બીજી ચીજ નિમિત્ત વસ્તુ નથી. ઉચિત નિમિત્તો કેસ ચડે નથી. એ સમયની પર્યાયમાં ઉચિત એને યોગ નિમિત્ત ક્યાં નથી? નિમિત્ત છે, નિમિત્તે થતું નથી. હા, અનાદિ અનંત દરેક જીવની કે જળની નિજ ક્ષણ જે પર્યાયની ઉત્પત્તિની છે તે છે અને તે કાળે નિમિત્ત એને ઉચિત ક્યાં નથી? દરેક સમયે ઉચિત નિમિત્ત હોય છે. દ્રવ્યની અને આત્માની છતાં એ નિમિત્તથી થાય છે અંદર એમ નથી. થાય છે, થયું છે. હવે ત્યારે સામે એને નિમિત્ત કહીએ એમાં નિમિત્ત થઈ આવ્યું ક્યાં? છે, થયેલું છે. રાગથી પૃથક કરેલું છે. વિકલ્પથી પૃથક કરેલું ભેદ જ્ઞાન કરેલું છે. તે વખતે જે કઈ વિકલ્પ પછી હોય છે કે એને સાધન તરીકેની ઉપમા અપાય છે નહીં એને છે તો બાધક. હા, પછી સાધન તો આ એક જ છે. ધીરું કરી જ્ઞાનને સૂક્ષ્મતાથી પકડવું એક જ સાધન છે. પ્રજ્ઞા છીણી નાખી હતી. અહીં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ઉપાય કહ્યો. 16મી ગાથામાં દર્શન જ્ઞાન ચારિત્રને શિવવું કહ્યું. બધું એક જ છે. ઉપાય ઉપાયમાં પણ આત્માના ઉપાય ઉપાય બે એક જ આત્માના છે. નહીં સાધકમાં પણ એક આત્માના જ બે ભાગ છે. તો પછી એમાં રાગ આવ્યો નહીં. તો રાગ તો અનાત્મા છે. સાધ્ય અને સાધકમાં આત્મા આવે છે. તો આત્માની જે નિર્મળ પર્યાય છે એ ઉપાસક છે, સાધક છે. આત્માની પર્યાય ને આત્માની રાગ એ આત્માની પર્યાય નથી. એટલે અશુદ્ધ અવસ્થા સાધક છે. કોઈ ત્યાં બેસતું નથી. એનો ભાવ જે છે રાગથી ભિન્ન પડેલું પ્રજ્ઞા છીણી એ સાધક છે. ત્યાં પછી કે રાગનો વિકલ્પ છે એને સાધકનું નિરૂપણ સાધકનું કહ્યું છે. કથનની માં બે પ્રકાર, વસ્તુના બે પ્રકાર નહીં. હવે આવી વાત છે કોનો
લખાણ એવા પાછા આવે શાસ્ત્રમાં, વ્રત પાળે ને આ કરતા વ્રત કરતા આમ થશે ને, શુભ કરતા આમ થશે ને. શુભ કરતા હું થાય? શુભને છોડી અને શુદ્ધ કરશે ત્યારે એને શુભને છોડીને કહેવામાં આવે. શુભથી થયું એમ કે હા હા હા. શુભ તો નિમિત્ત છે. નિમિત્તનો અભાવ કરે ત્યારે સ્વભાવનું ભાન થાય છે. એમાં નિમિત્ત કર્યું શું છે એમ જ્ઞાન કરવા જેવું છે. સ્વભાવ પરની અપેક્ષા રાખ્યા વિના રાગના વિકલ્પથી ભેદ જ્ઞાન કરતા જે ભેદ સ્વરૂપ દ્રષ્ટિમાં આવ્યું એમાં એ ભેદ જ્ઞાનનું સાધન છે. છતાં ત્યાં રાગનો ભાગ હજી અબુદ્ધિપૂર્વક રહે છે. એને વ્યવહારનો આરોપ દઈને સાથે સહથળ દેખીને એને ઉપચારથી વ્યવહાર કરવામાં આવ્યો છે. આ સિવાય બીજી રીતે કરશે મેળ ક્યાંય નહીં થાય. એક વાર વિકલ્પની જાળ તોડીને વિનાયક સ્વરૂપ વિતરાગ મૂર્તિ પ્રભુ એને એકવાર વિકલ્પના રાગની વૃત્તિ જે છે એની એકતા તોડીને એક થઈ નથી, પણ એને માન્યું છે રાગનો વિકલ્પ છે એ એક સમયની કૃત્રિમ વિભાવ ભાવ છે અને ભગવાન સ્વભાવ ભાવ તિકાળ છે. એ તિકાળના પિંડના સ્વભાવના એક સમયની વિકૃત અવસ્થા એકરૂપ થઈ નથી. બે વચ્ચે સાંજ છે એટલે બે જુદા છે. પથ્થર અને હોનું એક ખાંડમાંથી નીકળે ભેગા, છતાં સોનું સોનું છે, પથ્થર પથ્થર છે. એને અગ્નિનો પ્રયોગ આપતા બે જુદા પડી જાય છે. એમ ભગવાન આત્મા વિકલ્પથી તદ્દન જુદો જ છે, પણ એને એકત્વપણે માન્યો છે. એ માન્યતા છોડીને ધ્યાનની એટલે સ્વરૂપ તરફની એકાગ્રતાનું ધ્યાન આપે તો બે જુદા પડી જાય છે. કારણ બે જુદા હતા તે જુદા થઈ જાય છે. આવી વાતું બહુ મારજ. એક વાર વિકલ્પની જાળ તોડીને એક વાર તોડ્યું તો જાળ તૂટી રહી જુદી. ડુંગરમાં વીજળી પડી, એના જે ડુંગરના બે કટકા થયા, હવે એને રેણ દીધી ભેગા ન થાય. હવે રેણ સમજશે ને, વાસણમાં આપશે ને કથીરનું વેણ આપે રેણ. એમ એક વાર પણ રાગથી ભિન્ન પડ્યું અને જુદો રહ્યો, એ જાળ તૂટી. એક થશે જ નહીં હવે. વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જા. અંદરથી છૂટો પડી જા, પછી જાળ ચોંટશે નહીં. અહીં તો એ જોર આપ્યું છે. એ પેલા હતા ને ભીડના બ્રહ્મચારી, શું નંદલાલજી બ્રહ્મચારી ભીંડના,
અહીંયા આવ્યા હતા 2004 8 દી રહ્યા હતા. એની ચર્ચામાં એ હું આવ્યું છું કે રાગથી જુદો પડે પછી પાછો મિથ્યા તેને થતું નથી, એક તો થતું નથી. એ બીજી વાત છે, મિથ્યા થતું નથી. અહીં તો એ કેવું છે અપ્રત્યત ભાવ કેવું છે, એ તો સિદ્ધાંતનો ભાવ છે ને. રાગથી જુદો પીડ્યો એ પીડ્યો, પણ પાછો મિથ્યા જે થાય છે તે વખતે પણ જુદો જ રહે છે, એમ નથી મિથ્યા. અહીં આ વાત પડવાની અને પડી જાય થાય એ વાત જ નથી લેવાની. પણ જયારે ચર્ચા એમ થાય કે ભાઈ જયારે 11મે ગુણસ્થાન આવે એ પાછો પડીને નિગૂઢમાં જાય છે, અને આશ્રવ અધિકારમાં આવ્યું છે ને, આશ્રવ અધિકાર શુદ્ધ નહીં ચૂતા એવો પાઠ છે. નહીંથી ચૂત ભ્રષ્ટ. એ નહીં નો અર્થ શુદ્ધ નહીં છે, વ્યવહાર નહીં તો કથન માત્ર છે. શુદ્ધ નહીંથી ચૂત થાય તો ભ્રષ્ટ થઈ જાય છે. પ્રગટેલું છે ને પછી એવું ને એવું રહે, નિગૂઢમાં જાય તો તેમ રહે, બિન એમ નથી. પણ અહીં તો ન જાય એની જ વાત છે. પણ જાય તો પાછો એવો ને એવો ત્યાં રહે એમ નથી. મિથ્યા થઈ જાય છે. હા, જે સંસાર તોડી નાખ્યો છે એટલો સંસાર હવે નથી એને, પણ મિથ્યા છે એ સંસાર પાછો લાગુ પડી ગયો અંદર. હા હા, ચર્ચા થઈ હતી મોટી. 8 દી અહીંયા ગયા હતા નંદલાલ બ્રહ્મચારી પિંડ. એને ગાયનમાં એવું કંઈક મૂક્યું છે. એના આપણ કવશમાં સર્વભાવાંતર છેદે છેદ નારો છે, છેદ રાખણ રહેશે રાખણ. અને અપ્રતિહત ભાવની જ આમાં વાત છે. સમય સારમાં તો અપ્રતિહત રાગથી જુદો પડ્યો એ પડ્યો, ઝાડ તોડી એ તોડી, બસ. કેમ કે જે દ્રવ્ય સ્વરૂપ ચૈતન જ્ઞાયક ભાવ એનું જ્યાં ભાન આવ્યું જ્ઞાનમાં, એને જ્ઞેય બનાવ્યું, અને જે પ્રતીત થઈ તે પર્યાયમાં આખો આત્મા જણાણો. એ જણાણો હવે વિકલ્પની જાળ એને એક પણ કદી થશે નહીં. જીતરાજની વાણી કઈ અપેક્ષા છે? એમ જ કે થયું એક વાર જુદો પીડ્યો હવે ત્યાં જુદો રહેશે, નિગોદમાં જુદો રહેશે, એમ નહીં. જુદો અનંત સંસારની જે છે એટલું અનંત સંસાર નહીં રહે નહીં, પણ મિથ્યાર્થીઓ છતી સંસાર છે એ સંસાર છે. પણ અહીંયા તો એ વાત પડવાની ને પડ્યા પછી મિથ્યા થાય ને એ વાત અહીં લેવાય જ નથી. આવા પંચમકાળમાં એમ કે આવી ચીજ મળે અંદરમાં, એને વળી હવે ભેગું શું થાય કે બે એમ. જે ઝાડ તોડીને અંદરથી છૂટો પડી જા પછી ઝાડ ચોંટશે નહીં. એ 38 ગાથામાં એમ કહ્યું અમરચંદ્રાચાર્ય સમય સાની. 92ની ગાથા પ્રવર્તન સાનીમાં એમ કહ્યું અમે જો આગમ જ્ઞાનથી અને અનુભવ જ્ઞાન નિર્વિકલ્પ જ્ઞાનથી જે અમને જાણવામાં આવ્યું અને મિથ્યાત્વને નાશ કર્યો એ હવે ફરીને થવાનું નથી. એ મિથ્યા ફરીને હવે આવવાનું
પાંચમા આરાના સંત પણ આ રીતે પોતાની ભાષા કરે છે. 92માં છે અને 38માં છે. સમય સારની 38, પ્રવર્તન સારની 92. એ ઠેક ઠેકાની ઘણું એવું છે. આવા પંચમ કાળમાં દુર્લભ ચીજ એને લભ્ય કરી, દુર્લભને લભ્ય કરી, વિકલ્પની જાળ તોડીને નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ અનુભવ. હવે વિકલ્પની જાળ નહીં અડે, સ્વભાવમાં એકત્વ પણ હવે નહીં થાય. વિકલ્પ આવશે પણ તેને પર તરીકે, જ્ઞેય તરીકે, પર જ્ઞેય તરીકે જાણશે. વિતરાગ દર્શન ગહન છે. સર્વજ્ઞ પરમેશ્વર જનેશ્વરનું કથન બહુ ગહન, ઘણું ગહન છે. આશ્રમમાં અહીં આમ કઈ કે છે 93-92માં, અને પાછું ત્યાં આશ્રમમાં એમ કે છે કે નહીંથી ચૂપ થાય એવી એક જગતની છે, એનું જ્ઞાન કરાવે છે. હું જાળને તોડનારો જાળમાં એક તો થશે એ વાત નહીં જ રહે. એ રીતે અહીં સિદ્ધ કરવું છે.